હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ હશો અને સ્વાગત છે આજના આપણા મસ્ત મજાના ફ્રેશ વ્લોગની અંદર. તો આજે થઈ ગયો છે સોમવાર અને વાગી ગયા છે 9:30 અને જો મારા વાણીબેન જાગી ગયા છે અને જાગતાની સાથે જ કામે લાગી ગયા છે. તો થયું ચાલો આજે મસ્ત અત્યારમાં વ્લોગ ચાલુ કરી દઈએ આપણે, બાકી તો હે ને લેટ જ થઈ જાય એવું છે. અને ચાલો આપણે વાણીબેનને મળી લઈએ અત્યારમાં કે શું કરે છે ને હું તમને બતાવું. તો જુઓ મારા વાણીબેન હે ને જાગીને ડાયરેક્ટ પોતું કરવા માંડ્યા છે. હું અહીંયા પોતું કરતી હતી ને તો જાગીને બહાર એવી નહીં કે લાઈ મમ્મી હું તને પોતું કરી દઉં. તો જુઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો શું કરે છે તું અત્યારમાં જાગી? હે તમારા વાણીબેનને હે ને કામ કરવાનું. હા ઓ કરવા પડે. મમ્મીએ કેટલામાં પોતું કરી નાખ્યું, બિચારી થાકી ગઈ કા. તો જો મારી વાણીબેન હજી બ્રશ કર્યું નથી. કર્યું બ્રશ? બાકી છે હજી તો બ્રશ કરવાનું અને સીધી કામ કરવા લાગી ગઈ નહીં હે ને? કાલે ઝાડા કચરા કરવા લાગ્યા હતા કે? જે મારા વાણીબેનને હે ને આવું કામ હોય ને એટલે બીજું કાંઈ કામ જોઈએ નહીં. ઉઠતા વેત કામ કરવા જોઈએ. જો હવે પોતું તારાથી એમાં નહીં નીચો હોય વાણી, નો નીચો હોય એ પણ તારાથી થાય જ નહીં. પણ નો થાય તારાથી. જોઈ લે દંડીકો પકડ, ભાષા એકદમ દેશી હો મારા વાણીબેનની. યસ, શાકભાજી જો અત્યારમાં કેટલું શાક આવી ગયું. લીંબુ, કાચા કેળા હે, ફુદીનો, પાલક, તાંજરીઓ ને ભરેલા રીંગણા. મસ્ત હે ને? હા બધું છે. તો જો એક બાપા હે ને અમારે મોણોપરીથી આવે, અમારે છે ને દાદાના દોસ્તાર છે, ફ્રેન્ડ છે, જે મોણોપરીથી અહીંયા હરાજીમાં બધું શાક આપવા માટે આવતા હોય. તો અત્યારમાં 6:30 વાગ્યામાં એ હરાજીમાં જઈ આવ્યા અને ત્યાંથી અહીંયા અમારે ઘરે પોપટ જોવા માટે પહોંચી ગયા ને એટલું શાક લેતા આવ્યા. તો અમારે જો આ શાકભાજી બધું ત્યાંથી આવ્યું છે એટલું બધું. વાણીબેન જો અહીં બેસી ગયા. બ્રશ કરો હવે. આજે સ્કૂલે જવાનું છે ને, એરો હશે કરવાનું છે. કાલે રહી ગયા હતા. કાલે અમે રસોડું આખું સાફ કર્યું, સૂતક કાઢવાનું હોય ને એટલે. તો કાલે રસોડામાં સફાઈ ચાલુ હતી તો વાણીબેનને હે ને માથું ધોવાનો વારો ન આવ્યો. અમે સવારમાંથી જ વર્ગી ગયા હતા. તો આખા દિવસમાં હે ને એક રસોડું આખું થઈ જાય, બાકી હે ને અધૂરું રહી જાય. તો જો અમારું રસોડું એકદમ ચમચમાતું અમે કરી દીધું છે, મસ્ત મજાનું. તમે જોઈ શકો છો કેટલું ભર્યું છે, એટલે વારે કેટલી લાગે એ. તો મસ્ત ચોખ્ખું અમે કરી નાખ્યું છે. ને આજે વારો છે આ બાજુના રૂમનો. તો એ બપોર પછી વાણીબેનનું ટિફિન કરી સ્કૂલે મોકલીને જમીન પછી બપોર પછી રૂમ ચાલુ કરવાનો છે આજે. તો આજે રૂમમાં સફાઈ કરવાની છે. ગાઈસ જો વાણીબેન રેડી થઈ ગયા. વાણીબેનનું બેગ રેડી થઈ ગયું છે અને ચાલો સ્કૂલે જવા માટે રેડી. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ચલો હાલો જાય હો મમ્મી. તો ગાઈસ અમે લોકો વળગી ગયા છીએ ઝારા ચકરા માટે રૂમમાં. અને જોઈ લો અમારા કોબાટ કેવડા છે ને એ જબર છે. તો જાય વાણીનું ઘોડિયું ને એની વોકર ને એની બેબી સાયકલ ને બધું અમે ઉપર મૂક્યું. ગાઈડલા ગોદડા ને એવું, આ બાજુ ગાઈડલા ને એવા થપ્પા, વધારાના કપડાના પોટલા. અને આ જુઓ અમે હે ને ઓલા જે બ્લેન્કેટ લીધા હતા ને ગરબીમાં ગિફ્ટમાં આપવા માટે એ છે. તો જો એટલા વધ્યા હતા તો જે અહીંયા પડ્યા છે. અને આ છે અમારા શોરૂમમાં વેચવા માટેના, એ પણ પોટલું પડ્યું છે. અને આ નીચેનું બધું સામાન આવી રીતના છે. અમારું ફર્નિચર નથી એટલે બધું ખુલ્લું છે. અને આ 2 ખાના થયા છે ને નીચેનો વાણીબેનના રમકડાનો ને એ બધો સામાન સાફસૂફ કરવાનો બાકી છે. બાકી જો બધું વિખેરેલું પડ્યું છે. અને આજે તો જો મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે. હા ઉઘાડ થઈ ગયો છે અત્યારે તો, વાદળા જરાય છે જ નહીં, સફેદ વાદળા થઈ ગયા. જો મસ્ત તડકો નીકળી ગયો. 2 દી આમણમ રહે ને તો પાછા ખેડૂતને હે ફુવારા ચાલુ કરવાનો ટાઈમ થઈ જાય, કારણ કે તે મસ્ત તડકો છે. જો હે ને સવારમાં હોય ઘડીક વાર વાદળાને એવું બધું, બાકી મસ્ત તડકો નીકળી ગયો છે. ને આપણે આજે આ રૂમનો વારો લઈ લીધો છે એટલે હવે બસ થોડીક 4:45 જેવું તો થયું છે. 5:30 6 થાય ને તો રૂમ કમ્પ્લીટ થઈ જાય, કેમ કે હવે ચામાં બીજું કંઈ તો છે નહીં. આ બસ નીચેના ખાના
સાફ સફાઈનો બાકી ખજાનો ભર્યો છે અમારે આમાં ને બધે. પણ હવે ઉપરથી સાફ સફાઈ કરીને આપણે ફટાફટ પતાવવાનું છે. આગળ વાણીબેન 5 થાય ને 5:15 એ આવી જાય પછી એની ઉપર ટાઈમ આપવાનો રહે તો અમે ફટાફટ બધી પતાવી લઈએ. અમારા બાનો શોખ છે શોખ ખોલજે છે કઈ ખજાનો બાય હું ખજાનો ફિટ કર્યો હું કેક કર્યો આપણે જોઈએ. અટાણું તેમાં તાળું હતું પણ હવે છે ને તાળું બાઈ ખોલી નાખ્યું છે. ઓહો સરપ્રાઈઝ આમાં ખાના લગનમાં છે બાઈ હે જેપી ચોકલેટમાં હતી. હા પેલા વાર તક જ આ તો હવે ટોલી સૂટકેસ નામ તે ને એવું પેલા તો જ આવતું ને બાઈ એના સંભારણા રાખાય છે. જો સારું ઉગી બાઈ નો યાદી રાખી યાદ પછી જો બાની યાદી હા 2 કલર રેખા થશે. રૂપિયા સારી છે 2 રૂપિયા છે જમા બાની સાડી પેલાની એ સાડી છે એ તો હારી છે કા ફેરી આમાં હોય છે બાની કોટલી તાળું છે તાળું તાળાને કોટલી જો એમને કીધું મિની તાળું આઈ ખુશી રૂમાલમાં પેલા આવી રીતના રૂમાલમાં જ બાંધાય અને ખુશી તાળું બી હોતો તાળું એકલું હોય તો ક્યાંક ખોવાઈ જાય ઓલા ગાંઠ વાળેલી છે રૂમાલમાં એટલે તો આવા તક હજી કોની ઘરે છે મને કમેન્ટ કરીને કહેજો. અમારી ઘરે તો જો બાના વખતનો છે રાખો છો ને. હા બા છે ત્યાં સુધી તો રાખો જ છે તમે બી. હા અમારી ઘરે ટોક છે આ બાનું બીજું તાળું બીજું સાવી ખુશી જો રૂમાલમાં વીટેલું હે ને કર દઈ બાનો ટોક હવે આપણે આ ધોવું જો મેલું છે હા બસ મૂકી દઉં હા મમ્મી શું કરે? હા હું પણ આવી ગઈ છું. હા હા કવર તૂટી ગયું એનું. હા 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 આપણો ભાઈ આવે તો એને આપણા ભાઈને બધી વાત હા એ પછી કરશું. વાણીબેન આવી ગયા છે ભણીને એમ ને ઢોલકા વગાડવા માંડ્યા છે. મજા આવી હતી ભણવાની? કેવો દિવસ રહ્યો તારો? કેવો દિવસ રહ્યો ભણવાનો? સારો કે ખરાબ? સારો કે ખરાબ? સારો. શું કરાવ્યું તું આજે? આજે કરાવ્યું તું કાઠા ગાથા. હે
આવડી ગયું? આવડી ગયું તું? સરસ. તો ગેસ જુઓ, પેક થઈ ગયું છે બધું, સાફ કરીને મૂકી દીધું છે. બસ હવે ખાલી હે ને એક બારી અને આ બાજુ બધું દરવાજા ને એવું બધું, આ લાઇટ ને એવું લૂસવાનું બાકી છે. બાકી બધું કમ્પ્લીટ હે ને. આ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થાય છે આપણે વાણીબેન સાથે. એન બેબીની એન બેબી ડોલ છે એ કા. તો વાણીબેન જો અમે કામ કરીએ ને આવું લઈને રમે એ વધારે જ્યાં બધું સાફ કરવાનું બધું પડ્યું છે એમને. અને ના પાડી છે તને કાંઈ આવવાની. કોઈ દી સાયકલમાં નથી બે, તેજી સાયકલ લીધી એણે, હે ને? એકેય સાયકલ નહીં. તું તારું જવાની બેન આવતા હવે રમવા માંડ્યા, ખાવું પીવું કાંઈ નહીં. બધા પડ્યા હોય ને, લબાસા જ કહેવાય ને, બધું પડ્યું હતું તો એ લઈ લઈને રમવા માંડી. એટલે તો મજા આવી જાય કે આ ઉખેરું તો હાલો કંઈક તો આમાં નવીન જોવાનું જાણવાનું મળશે. બાકી તો આપણે બધું પડ્યું હોય એક બાજુ. તો એ જો રમે છે અને મમ્મી ધોવે છે. તો ગાઈસ જુઓ, અહીંયા અમે હે ને લાલ કંકુવાળી થાળી કરી છે, બરોબર છે. જો મસ્ત મજાની થઈ ગઈ છે નહીં વાણીબેન? શા માટે કરી છે? પગલા કરવા માટે. કોના પગલા માટે? મમ્મીના, પપ્પાના. તો છે ને ગાઈસ અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે કરવાના છે પગલા. કેમ કે વાણીને સ્કૂલેથી કહેવામાં એવું છે કે હમણાં ગુરુ પૂર્ણિમા આવે છે ને, તો મસ્ત આપણે જે હેન્ડ રૂમાલ હોય એની અંદર મમ્મીના પપ્પાના પગલા કરી અને લઈ આવવાના છે. ઉજવવાનું છે ને ગુરુ પૂર્ણિમા એટલા માટે. તો જો મેં થાળી કરી લીધી છે કંકુવાળી, અને એમાં હું અને કૃપાલ અમારા બંનેના એક પગલા કરશું. વાણીનું નામ લખવાનું છે. જો અહીંયા આપણે આ વ્હાઈટ રૂમાલ મસ્ત મજાનો લઈ લીધો છે. આની અંદર અમારું પગલું આવી જશે. તો આની અંદર અમારે કરવાના છે પગલા. ચાલો ગાઈસ, તો પહેલા આપણે લઈએ કૃપાલનો વારો. તો ચાલો રાખો પગ સરસનો, મસ્ત છાપ ઉઠવી જોઈએ, એકદમ મસ્ત. ઉઠી ગયું હશે. કેવું થયું હશે લઈ લો જોઈએ. વાહ, મસ્ત પ્રિન્ટ આવી છે હો, જોઈ લ્યો. એકદમ પરફેક્ટ પ્રિન્ટ કૃપાલ તમારી એવી. મારી જોવાની રહી, મારી કેવી આવે છે. તો અહીંયા જો આ શું છે, ઠેક ટીપું રેલાણું હોય છે. આ 5 તો થઈ ગઈ, મસ્ત પ્રિન્ટ આવી હો ભાઈ. તો જો આપણા બાજુથી જોઈ લઈએ, છે ને સુપર. ચાલો ગાઈસ, તો આપણો વારો છે. સેજ આ બાજુ રાખ ને. તમારી હારો હાર પગલું માંડવું છે મારે. લઈ લે. મસ્ત મસ્ત લઈ લે. તો ગાઈસ જો મારા બેના મસ્ત ફૂટપ્રિન્ટ આવી ગયા છે પગલા. અને હવે આપણે લખવાનું છે અહીંયા ઉપર વાણીનું નામ. અને જો અમારી વાણી બેન અહીંયા ડિઝાઇન હો થાળીમાં. તો ચલો ગાઈસ, અમારા પગલા પડી ગયા છે મસ્ત મજાના. બેના આયરે પહેલી વાર પડ્યા છે અને મારા બીજી વાર. જ્યારે મેં કંકુ પગલા કર્યા ને ત્યારે પડ્યા હતા રૂમાલમાં, અને આજે બીજી વાર પડ્યા છે. તો મસ્ત મારો પ્રોજેક્ટ વાણીબેનનો રેડી થઈ ગયો છે. અને હવે નામ ને બધું લખીને આલો રૂમાલ કમ્પ્લીટ કરી પછી તમને બતાવું છું કેવો લાગે છે ઈ. ચાલો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી જોવા માટે. અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરજો કે અમારા વ્લોગ કેવા લાગે છે. અને ચેનલમાં નવા છો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. તો જો એ મસ્ત મજાના આવે આપણે ટીંગાડી દઈ એટલે આંગળી સરસ મજાને સુકાઈ જાય ને
પછી એમાં આગળ આપણે નામ ને શું થઈ ગયું વાણી થઈ ગયું મસ્ત તો ગમે છે ને તને તો જો આ રીતના મસ્ત સૂકવી દીધું છે આપણે આગળ સરસ સુકાઈ જશે ચાલો ગાઈસ તો જો અમે લોકોએ કર્યા ને તમારે વાણીને બહુ ઈચ્છા થઈ ગઈ કરવાની તો હવે હે ને વાણીબેન અમારા ઘરે હે જોઈ લો અહીંયા ઊભી ગયા છે થાળીમાં 2 પગ લઈને મારે નવો વ્હાઈટ રૂમાલ ગોતવો પડ્યો વાણી માટેથી મજા આવે કરવાની તો અમારા વાણીબેને જો અહીંયા હવે પગલા કરશે સરસ મજાના તો ચાલો તમે ક્યાં કરશો વચોવચ કરીશ ને સરસ ને હાલ તો કર ઊભી રહેજો હવે ભલે દઉં જવા દેજો તમે તેડી લેજો એને નકર પાછું પગ ઉપાડતા નહીં આવડે તો જો મારા વાણીબેન એ સરસ મજાના પગલા કર્યા છે તેડી લ્યો જોઈએ આ હા એક મસ્ત થયું કે ઝાખું ને એક આછું શું કરશે હે વાણી તો જો મારા વાણીબેન ના પગલા મસ્ત થઈ ગયા તો જો મસ્ત થઈ ગયું છે હવે પણ એક જરાક આછું થયું ને એક ઘાટું થયું છે તો ગાઈસ જો મેં હે ને એમાં નામ ને એવું લખી નાખ્યું છે આપણે રૂમાલ કમ્પ્લીટ થઈ ગયો છે તો તમને બતાવી દો તો જો કંઈક આ રીતના મેં નામ લખ્યું છે વોટર કલરથી વાણી કે ડોબરિયા આ બાજુ પપ્પા અને આ બાજુ માં તો જો આ રીતના મેં કંઈક કલરવાળું કર્યું છે અમારી પાસે જો આ ડબ્બી કલર હતા ને વાણી માટે મેં લીધા હતા ને તો એનાથી આ પીછીથી મેં અહીંયા હે ને લખી નાખ્યું છે મસ્ત મજાનું થઈ ગયું છે તમને કેવું લાગ્યું ને અમને કમેન્ટ કરીને કહેજો ને વાણીબેન જો અહીંયા સૂઈ ગયા થાકી ગયા લેસન કર્યું અને પછી મેં આ કર્યું એટલા માટે કેમ કે જો 12:30 રાતના 12:30 થઈ ગઈ છે તો મારા કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને આને પાછું સૂકવવા રાખી દઈએ અને કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને મળીએ આપણે એક નવા વ્લોગની અંદર તો આજે વ્લોગને અહીંયા પૂરો કરીએ મળીએ નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ટેક કેર એન્ડ ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ